ચમચાની જરૂર નથી. જી કાકા, શું નામ તમારું? મનુભાઈ. મનુભાઈ. તો મનુભાઈ, શું ચાલે છે આ કાર્યક્રમ બધો? કઈ રીતે? નિકોલ એરિયામાં વર્ષો ત્યાં છે ને લાકડીઓ મેળો ગણાય છે. એટલે બહારનું પબ્લિક અને ગામનું સહકારથી આ મેળો થાય છે. સાંજે 7 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી મેળો ચાલે છે. અને કયા ટાઈમમાં થાય છે? ટાઈમમાં થાય છે હોળી ઉપર થાય છે. હોળીના દિવસેથી ચાલુ થાય છે. ધૂળેટીના સવાર સુધી ચાલે. અને તમે કેટલા ટાઈમથી આ સ્ટોલ ને બધું કરો છો? મુક્તિધામ એસ્ટેટમાં ભજીયાનું છે 18 વર્ષ થયા. અમે અહીંયા દર વર્ષે સ્ટોલ લગાવીએ છીએ. શું નામ છે ત્યાં? ત્યાં કષ્ટભંજન ભજીયા. કષ્ટભંજન ભજીયા. તો ભાઈ, તો આવો કંઈક મેળામાં અલગ અલગ વસ્તુ બધી ખાતી હોય છે. મરચાની પટ્ટી છે, બટાકા પૂરી છે, મેથીના ગોટા છે, પાપડી છે, એક સવાણું છે. ત્યાંથી આપણો સ્ટાફ સુધી અહીંયા આવશે. બટાકાની પતરીના ભજીયા થાય છે આ બાજુ. આ બાજુ મરચાના ભજીયા થાય છે ભાઈ. જો લાઈવ ભજીયા મૂકે છે. લાઈવ ભજીયા એકદમ. મેથીના ભજીયા બને છે ભાઈ અહીંયા. આસો પાલો લોટ. આસો પાલો લોટ. ડબલ આસો પાલો બેસન મોકલે. ડબલ આસો પાલો બેસન. આ થાય છે બટેટાની પતરીના ભજીયા સાથે મરચાની પતરી થાય છે. મેથીના ગોટા બને છે. મેથીના ગોટા બને છે. આવી ગયા મેથીના ભજીયા. શેનું કીધું? કપાસિયાનું તેલમાં. ગુલાબ કપાસિયા તેલમાં બને છે ભાઈ. આ જબરદસ્ત ભજીયા બને છે. મેથી નાખેલા. કઢીના ફોટા મારો. કઢી ભરો એમાં. અરે વાહ, જો ભાઈ ભેગી કઢી આવી ગઈ. શું ભાવ કીધો? 300 રૂપિયા કિલો. ઓકે. તો ભાઈ એકદમ સોફ્ટ એવા ભજીયા છે, ગરમા ગરમ. વાહ. મોઢામાં મૂકતા ભેગા ઓગળી જાય, ચાવવાની જરૂર ના પડે ને એટલા સરસ ભજીયા બનાવ્યા છે ભાઈ. હા, સાચું કહું તો કઢીની જરૂર નથી. એમને એમ ગાવ ને તોય મજા આવે એવું છે. તો આજે આપણે આવ્યા હતા નિકોલ ગામની ભાગોળ. નિકોલનો ચબૂતરો તમે સર્ચ કરો ને ગૂગલમાં, ત્યાં તમને મળી જશે. લાકડીનો મેળો એવું કંઈક કહેવાય છે. આપણે પહેલી વાર અહીંયા આવ્યા છે એટલે કાકાને આપણે બધી વસ્તુ પૂછી. તમને પણ જો આના કરતાં વધારે કંઈ ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે ભાઈ આ શેના વિશે હોય છે, શેના માટે હોય છે, કેટલા વર્ષોથી ચાલુ છે એવું લોકો કહે છે. તો બસ તમારે પણ જો અહીંયા આવવું હોય તો હોળી કે ધૂળેટીના દિવસ સુધી જ આ મેળો હોય છે. અને એની બારે કષ્ટભંજન ભજીયા કરીને છે એક સ્ટોલ લાગેલો છે. મનુભાઈ તમને ત્યાં મળી જશે. ત્યાં આ બધા ભજીયા તમે ટ્રાય કરી શકો છો. તો
તો બસ વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા પેજ ઉપર, તમારા ચેનલમાં, તમારા મિત્રો સાથે, અને વધુને વધુ લોકોને આમંત્રણ આપજો કે અહીંયા જોવા આવે. કંઈક નવું છે આપણા ગામમાં. લગભગ મેં તો પહેલી વાર જોયું છે. તમે ન જોયું તો તમે પણ અહીંયા આવી શકો છો. મળે નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી આવી જ કોઈ અતરંગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.